માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જમી લીધું છે હવે, અને હવે જઈશું બહાર આપણે ગાર્ડનમાં, કારણ કે બપોરે છે ને ખીચડી ખાઈ લીધી, અને પછી પાછું આપણે છે ને હમણાં રોટલા જમી લીધા છે, એટલે થોડું છે ને થોડું અપસું જેવું લાગે છે, એટલે થોડો આટો મારી આવીએ, અને સાથે સાથે તમને પણ બ્લોગ બતાવી દઈશું. મારા અનસભાઈને લઈ જઈશું, જનીશભાઈને પણ લઈ જઈશું. અનસભાઈ આવા ના પડે છે, છતાંય આપણે લઈ જઈશું. શું કહ્યું જનીશભાઈ? બધા જઈશું આપણે જોડે. હા જનીશભાઈ, એકલા બધા નહીં આવે ને? બધા જ જઈશું, બધા. યુવરાજભાઈ બીજી માણસ છે આજે, એ યુવરાજભાઈ બ્લોગમાં નહીં આવે. આપણે ઠીક છે, તો આપણે એન્જોય કરાવીએ. અને હું થોડી સ્ટડી કરતો હતો, તો આ ચાલી રહ્યું છે અત્યારે મેચ રીડિંગનું રિવિઝન, અને પથારી પણ થઈ ગઈ છે, તો થોડી વાર વાંચીએ અને પછી આપણે જઈએ બહાર. હે ને થોડી વાર વાંચી લેવા દો, એક ચેપ્ટર પતી જાય પછી આપણે બહાર ફરવા જઈએ. સાથે તમને પણ લઈ જઈએ અમે, અને બહુ જ એન્જોય કરાવીશું, બહારનો નજારો બતાવીશું. અને અહીંથી બહારનો નજારો તમને અત્યારે હું બતાવીશ બાલ્કનીમાંથી. તો અનસભાઈ ના પાડે છે આવવા માટે, રીડિંગ કરી રહ્યા છે. મોબાઈલ હાથમાં પકડીને પછી ચોપડી પકડીને ખબર ને હવે રીડિંગ કરી રહ્યા છે. લિફ્ટમાં જઈએ આપણે. લિફ્ટ આવી ગઈ છે ફાઇનલ. ચાલ સીડીમાં જતા રહીએ ફટાફટ. જમીને થોડું ચાલતા હોઈએ, પેટમાં થોડું કપાસો જેવું લાગે છે, તો થોડું સાથે જોગિંગ પણ થઈ જાય. તો ભાઈઓ અત્યારે આપણે નીકળી ગયા છે જગદીશભાઈ સાથે, અને આપણી સોસાયટીમાંથી આપણા કોમ્પ્લેક્સ કહેવાય, શું કહેવાય, એપાર્ટમેન્ટ બધા છે ને, ગવર્મેન્ટ એપાર્ટમેન્ટ, ત્યાંથી આપણે નીકળી ગયા છે હવે, અને જઈએ ત્યાં આગળ દુકાનો છે, ત્યાં થોડું કંઈક ખાતા આવીશું, અને સાથે સાથે ફરતા પણ આવીશું. તો જઈએ, અને રસ્તો સુમસામ લાગી રહ્યો છે. ત્યાં આગળ માસી છે ને અમને દેખતી હતી, અને આ છોકરાઓ શું કરે છે અત્યારે એમને ખબર રહે હવે, હે ને? આ તો નોર્મલ થઈ ગયું બ્લોગ બનાવો. તો જઈએ આપણે, અને દુકાન ઉપર ફરી અને પાછા આવતા રહીશું, અને કંઈક બતાવવા જેવું હશે તો તમને બતાવીશું, નહીં તો પાછા આવી અને રૂમ પર આવીને રીડિંગ સ્ટાર્ટ કરીશું આપણે. તો ચાલો ફટાફટ. જનીશભાઈ કઈ કહેશો? રામ રામ. રામ રામ સારે ને. તો વિચાર કરું છું કે હવે ડેલી બ્લોગ નાખું, કે લગભગ અઠવાડિયું 2 અઠવાડિયાથી ડેલી આવતા હોય છે બ્લોગ મારા, તો હવે કન્ટિન્યુ કરીએ 1 મહિનો, જોઈએ હે ને થાય કે નહીં થાય. અને આપણી એક્ઝામ પણ આવી ગઈ છે ફેબ્રુઆરીમાં, GSSBની, સિવિલ એન્જિનિયર AA ઓફિસરની. તો એની તૈયારી ચાલુ છે અત્યારે, અને જોઈએ પાસ થાય તો ઠીક છે, પાસ તો કરવી પડે યાર ગમે તેમ કરીને. અને આ જઈ ફોર્ચ્યુનર, તો નેક્સ્ટ યરમાં ફોર્ચ્યુનર લાવવાનો વિચાર છે આપણો, જોઈએ હવે. ड्रीम है अपना. पहली गाड़ी तो अपन मोटी है, बड़ी ही लाएंगे थोड़ी, भले फॉर्च्यूनर आए या स्कॉर्पियो आए या दूसरी कोई गाड़ी आवे, પણ પહેલી ગાડી આપણે મોટી લાવીશું, હે ને? તો નેક્સ્ટ યર નહીં તો એના પછીના યરમાં, હે ને? તો જોઈએ 2026 અથવા 27માં આપણે લેવાના છે 4 વ્હીલર. તો ચાલો, અને તમને પણ એન્જોય કરાવીશું ગાડીમાં, અને આપણે પણ બહુ ફરીશું. તો અહીંયા ડોગેશભાઈ અમને દેખે છે. હા, લોકો શું કરે છે એવું કહેતા હશે. હા, લોકો શું કરે એવું કહેતા હશે નહીં? ઓય 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 ઓય, મારા एरिया में कहाँ આવી ગયા? आले ने थाड़ी तुम, ये अपना इलाका है. आले ने तुमने एम कीધું પેલો જયેશ કે તું આલી નહીં હમણાં. ફાઇનલી ગાઈસ આપણે દુકાન ઉપર આવી ગયા છે અત્યારે. તો ભાઈઓ આ છે 29 નું ગાર્ડન. આપણે જઈએ હવે અંદર. ચાલ ને કેટલી વાર કરે, તો અંદર જઈએ આપણે, અને અંદર જઈને થોડો આટો મારીએ અને પછી પાછા નીકળી આવીએ ને. અહીંયા આપણે રહીએ ને ત્યાંથી નજીક જ છે, અડધો કિલોમીટર જેવું બી નહીં હશે યાર,
તમે પણ જોગિંગ કરો છો ભાઈઓ? તો જઈએ આપણે એક આંટો મારી અને પછી આપણે નીકળી આવીએ છીએ ને બરાબર. જોઈ શકો છો અહીં ત્યાં આગળ છોકરાઓ રમે છે હે ને. અને આ બાજુથી ખૂબ બધું સુમસામ પડ્યું છે અત્યારે. જોગિંગ વાળા જોગિંગ કરવા માટે આવે છે. તો હવે આપણે નીકળી જઈએ ને બરાબર આ બધું થઈને. જેનિસ ચલો ગયા છે અત્યારે રૂમ પર. તો ભાઈઓ ફાઇનલી આપણે રૂમ પર પહોંચવા કરીએ છીએ આપણે હે ને. ગાડીઓ આપણી અહીંયા મૂકેલી છે તો બતાવું તમને. ગાડી ક્યાં ગઈ ગાડી ક્યાં ગઈ આપણી? આજે અંદર મૂકી. તો અહીંથી યાર નજારો તમે જોઈ શકો બહુ મસ્ત શાનદાર. એટલા બધી બિલ્ડિંગો છે ને. તો ગાડી આપણી અહીંયા મૂકી રાખી છે ત્યાં છે ને. આ શું છે જો જય જોહાર. તો ફાઇનલી હવે જઈએ આપણે ઉપર અને ઉપર જઈ અને રીડિંગ સ્ટાર્ટ કરીએ હા. લિફ્ટ પહેલા માળે છે. લિફ્ટ માં જતા રહીએ ને બોલે દે લિફ્ટ ને. તો ફાઇનલ લિફ્ટ નીચે જ આવી રહી છે અત્યારે. ખાલી આવીને મને લાગે કઈ આવવાનું છે. મને તો એમ લાગે કઈ આવવાનું એટલે ઠંડીમાં ચાલુ કરી ખાલી ખોટા હું યાર ગવર્મેન્ટ છે એટલે વાપરવાનું એવું. ઠંડી લાગે આપણે જેવા સમજતા તો નહીં બધા. તો ફાયદા ને આપણે સેકન્ડ ફ્લોર ઉપર આવી જઈએ અને આ રહ્યું આપણું મકાન રૂમ. દરવાજો ખુલ્લો છે આવે નહીં બ્લોક બનાવે બેલ મારે એમ કીધું કેવો હશે ને ભૂખા નહીં. આ બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ અને આવા જ એન્જોય કરવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.